નમસ્તે, તૃષા કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું બનાવી રહી છું સુરતી પાલક મુઠિયા. સુરતી પાલક મુઠિયા બનાવવા માટે મેં ભાખરીનો લોટ લીધો છે, એક ચાલ્યું બાજરીનો લોટ લીધો છે, પાલક લીધી છે જેને ધોઈ અને હું ઝીણી ઝીણી કટિંગ કરી લેવાની છું. પૌવા લીધા છે જેને પલાળી દેવાના છે અને એમાંથી પાણી નિતારી લેવાનું છે. પૌવા ન હોય તો તમે બાફેલા ભાતનો પણ ઉપયોગ કરી શકો છો. બપોરના ટાઢા ભાત હોય પણ તે પણ વાપરી શકાય છે. આદુ, લસણ અને મરચા જેને આપણે પીસી લઈશું. લીલા ધાણા, અજમો, અડધી ચમચી સોડા ખાવાના, હિંગ, ધાણા જીરું, મીઠું, હળદર, લાલ મરચું નો ઉપયોગ આપણે ઓછો કરશું, કેમ આપણે પાલકના ગ્રીન મુઠિયા બનાવવાના છે. લોટમાં આપણે દહીં અથવા છાશ બંનેમાંથી ગમે તે એક વસ્તુ વાપરી શકીએ. લોટ બાંધવામાં તમે દહીં અથવા છાશ બંનેમાંથી ગમે તે એકનો ઉપયોગ કરી શકો છો. આદુ, મરચા, લસણ ને આપણે દસ્તાથી ખાંડી લઈશું. પૌવાને પલાળી દઈશું. હવે આપણે મુઠિયાનો લોટ બાંધશું. લોટ મેં ચાળી લીધેલો છે. ભાખરીનો લોટ, બાજરીનો લોટ, પાલક મેં ધોઈ લીધી છે. લીલા ધાણા જેને પણ મેં ધોઈ લીધા છે. ચોખાના પૌવા જે આપણે પલાળ્યા હતા એ હવે આપણે મિક્સ કરી દઈશું. પલળી ગયા છે. આદુ, મરચા, લસણની પેસ્ટ, 1 ચમચી હિંગ, 1 ચમચી અજમો, 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું. આપણે લીલો મરચું વાપર્યું છે એટલે આ મરચું આપણે ઓછું વાપરશું. સ્વાદ પ્રમાણે મીઠું. એક ચમચી ખાવાના સોડા, 2 ચમચી ધાણા જીરું, 3 થી 4 પાવડા આપણે તેલનું મોણ દઈશું. મેં 3 પાવડા નાખ્યું છે. લોટ હોય તે પ્રમાણે છાશનો કે દહીંનો ઉપયોગ કરશું. છાશ મેં 1 ગ્લાસ ને ખાટી છાશ લીધી છે. આપણે ખાટું દહીં પણ લઈ શકીએ. હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું. આ રીતે ભાખરી રોટલીનો લોટ બાંધતા હોય એ રીતે બધું મિક્સ કરી લઈશું. આપણે મુઠિયાનો લોટ તૈયાર છે. એને આપણે બહુ કઠણ પણ નહીં અને રોટલીના લોટ જેવો પોચો પણ નહીં, એ રીતે રાખશું. હવે આપણે મુઠિયાને બાફવા મૂકશું. મુઠિયા બાફવા મેં ઢોકળું મૂક્યું છે. તેમાં 1 થી 2 લોટા પાણી મૂક્યું છે. આ કાણાવાળી ડીશમાં આપણે તેલ લગાવી દઈશું જેથી આપણા મુઠિયા ચોટે નહીં. આ રીતે આપણે થોડોક થોડોક લોટ લઈ, બહુ જાડા નહીં પતલા આપણે મુઠિયા રાખશું જેથી તે અંદર ને બહાર બંને સાઈડ ચડી જાય. આ રીતે બે હાથે ન ફાવે તો તમે એને આમ પણ કરી શકો છો. આ રીતે થોડોક થોડોક લોટ લઈ એને આ રીતે બે હાથે મસળી એનું ગોળણું કરશું ને આવી રીતે નાના નાના અને પતલા મુઠિયા વાળશું. હાથમાં ચોટે તો આપણે થોડુંક હાથમાં તેલ પણ લગાવીશું. હાથમાં ચોટશે નહીં. આમાં બાજરીનો લોટ હોય છે એટલે તે હાથમાં ચોટે છે.
આ રીતે આ રીતે આખી પ્લેટ તૈયાર થઈ જાય તો એની આપણે ઉપર પણ મુઠિયા પાછા મૂકી શકીએ છીએ. એની માટે આપણે એક એક મુઠિયા ઉપર થોડુંક તેલ લગાવશું જેથી આપણા મુઠિયા એકબીજા સાથે ચોટે નહીં. આ રીતે આપણે બધા મુઠિયાને આડા ઊભા અને ગોઠવી દીધા છે. હવે આપણે એને 30 થી 25 મિનિટ સુધી ચડવા દઈશું. ખોલીને જોઈ લઈશું. આપણા મુઠિયા બફાઈ ગયા છે. આ રીતે આપણે બધા મુઠિયા બહાર લઈ લઈશું. 5 મિનિટ એને ઠરવા દઈશું. તે બહુ ગરમ છે. પછી આપણે એનું કટિંગ કરશું. બધા મુઠિયાના મેં આ રીતે રાઉન્ડ કટિંગ કરી લીધેલું છે. હવે આપણે એનો વઘાર કરશું. વઘાર માટે મેં 2 નંગ લીલી ડુંગળી લીધી છે જેનું મેં કટિંગ કરી લીધું છે. 1 નંગ કેપ્સિકમ, લીલા ધાણા, રાઈ, તલ, 2 લીલા મરચાના લાંબી કટિંગ કરેલી છે, થોડા લીમડાના પત્તા અને લીંબુનો રસ. વઘાર માટે મેં 2 થી 3 પાવડા તેલ મૂક્યું છે. તેલ આવી ગયું છે. હવે આપણે એમાં રાઈ નાખશું. તલ, લીલા મરચા, લીમડાના પત્તા, 1 ચમચી હિંગ, કટિંગ કરેલા લીલા કાંદા, કેપ્સિકમ. બધી વસ્તુને ચડવા માટે આપણે થોડુંક એમાં મીઠું અને થોડીક હળદર, આ રીતે અડધી ચમચી હળદર. આ રીતે આપણે એને બધું મિક્સ કરી દઈશું. આ બધું ચડી ગયું છે. હવે આપણે એમાં મુઠિયા નાખશું. એક લીંબુનો રસ નાખશું. આપણે લીંબુનો રસ નાખ્યો છે એટલે આપણે અડધી ચમચી ખાંડ પણ નાખશું. આ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું. આપણા મુઠિયા વઘારાઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લીલા ધાણાથી આપણે એનું ડેકોરેશન કરશું. આ રીતે આપણે એને સર્વ કરશું. આ મુઠિયાની રેસીપી તૈયાર છે. આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.